આ કોના ઘેર આવીતા દાઢી થાય જોજો હો ગાઈસ આમ જો થાળીથી દાઢી થાય છે અમાર ઘેર શું કેવું હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય આશાપુરા ચમ ઓમ દાઢી કરો હો લા કાચ ભૂલી ગયા સામાન લાવ્યો કાચ રહી ગયો હવે દાઢી કરવી હતી કાચ જો ગાઈસ જેનું ભાઈ થાળી પકડીને બેઠા ને હવે દાઢી થાય 2026 ની ચાલની નવી જેનું ભાઈ ગુડ મોર્નિંગ નવી ખોજ કરી સુરુબેન ગુડ મોર્નિંગ તમારે કોમ ચાલો કપડાં ધોવાનું શું વાત છે સુરુબેન તો કપડાં ધોવી બેઠા બેઠા જો એના કપડાં ધોવાના આલી દીધા ગુડ મોર્નિંગ જય માતાજી જય જય હરમા ગાઈસ આપણે તો જો સવાર પડી ગયો ને સવારમાં કોમ ચાલુ થઈ ગયો એમાં આ લોકો તો દાઢીનું કામ કરે છે ના સુરુબેન કપડાં ધોવાનું કામ કરે છે ના હું શું કામ કરું એ પણ તમને બતાવું તો ગાઈસ હું ઘઉં શાક કરું છું લોટ ખતમ થઈ ગયો છે એટલે દળનું કરું છું ના બીજી વાત એ કે આપણે ચા પાણી પણ થઈ ગયું છે જુઓ તમને બતાવી દઉં ચા પાણી નાસ્તો થઈ ગયો એટલે હવે ના અહીંયા જો પેલા લાલ જમરૂખ આવે ને એ જમરૂખડીનું ઝાડ છે આપણા ઘર આગળ જો આ તો કાચું મેં ઉતારેલું હતું છોકરાને જો પાકવાથી આ લાલ જમરૂખડીનું ઝાડ છે જો અમને આપણા વાગણામાં જ છે જો આ જમરૂખડીનું ઝાડ છે હું તમને બતાવું જો જમરૂખ છે જમરૂખડીનું ઝાડ છે જમરૂખ આવે છે જુઓ આમ મેં તમને દેખાતા હશે જમરૂખ જો દેખાય છે ને એટલે આ જમરૂખડીનું ઝાડ છે આપણે તો જો વેલ ને બધું આ વેલ તુલસી બધું તૂટી ગયું હતું તો છતાં અત્યારે પાણી નાખીએ છીએ ઊભું થઈ જાય તો સાચી વાત છે ને વેલ ઉપરથી મેં બધી બટકી નાખી વધારાની જો જેનું હેરાન કરવા જેનું હેરાન કરો બધાને જેનિલ બેહી જા હેડો જો ગાઈસ આપણે તો સુરુબેન શું બનાવીશું ઘર શાનું ચકલી માટે હા ચકલી માટે ઘર બનાવી જો ગાઈસ ઘર બનાવી સુરુબેન ને હા અંદર ચોખા નાખ્યા જો કેવું લાગે તમે જો મસ્ત ઘર જેનિલ ભાઈએ બે બનાવી જેનિલભાઈએ બનાવી જેની તમે ચા બનાવી જો હવે હવારેમાં ચકલીઓ આવે છે ને જેનિલભાઈએ બનાવી જો હા એમને બનાવ્યું ઘર આ બે હતા એટલે એક જેનિલ એક કોઈ હતું એમાં લાગેલું એક હતું હા એક લગાવી નહીં છે ગરમી પડે ભાવનગરની જોરદાર મજા આવે ને શું મજા આવે તો ગરમી જેવી પડે ભાવનગર જેવી ગરમી ચાય નહીં હોય ને ભૂક્કા કાઢો નહીં આમ આપણે ફ્લેટમાં રહેતા એટલે આપણને ખબર ના પડતી નહીં ઘર બનાવ્યો પાણી પીવાનું એ બનાવી દે ને નહીં એ તો લઈ દેવાના કુંડા આવે ને પાણીનું અહીંયા એક તો ડીશ હ ભરવાની ડીશ ડીશ કરવાની ના ડીશ તો થાય જ. હવે એને હરખી કરીને પાણી ભરીએ મમ્મી બીજું મારું કોઈ ઘર કરીએ તો લગાવી ધર્મ તો કરીએ ચકલીઓને પક્ષીઓને ગોળો પાડી ગયો મમ્મી જો ગાઈસ મારું ઘર લગાય છે હવે પપ્પા લગાવો ઘર જો જો ગાઈસ મારું ઘર લાગે જો જેનિલભાઈનું પણ ઘર લાગી ગયું અહીંયા મારું ઘર પણ લગાવવા આવી જો ગાઈસ
ઉપાય ના કર્યો તો ચક્કરનો ધર્મ તો કરીએ. ઘર લગાવ્યું. તો ગેસ કર લગાવી જો આપણને આ ભરવાનું જ છે, હારું જ છે. ભરી દેવાનું હવારે. આપણા 4 ઘર એક તો આમાં રેહ, આમાં તો રેહ ગાઈસ, આમાં બી રેહ. જેનિલભાઈની સાઈડ આ મારું બહારનું લોકેશન છે ગાઈસ. આપણે જવાનો રસ્તો બજાર નહીં, આપણે જવાનો રસ્તો નહીં. હા શું કહેવું જમીનભાઈ? જમીનભાઈ? હે સાચા ઉગરુભાઈ સાચી ગયા છે અમારે. હે લાય લુકડા લાય જો ફટાફટ લુગડા વળાય છે. આજ તો કઈ તારીખ થઈ? માર્ચ થઈ લાગે. 5 તારીખ. ગણેશ બાબુ કઈ 11 તારીખે વહી ગયા હતા ને? 11 તારીખે દેશ ઉડ્યો તો નહીં એને, ઓહ વાહ. એટલે 11 ના આજ તો 25 દિવસ થયા. આજ 25 દાડા થઈ ગયા. બોલો ખેતન ના ખેતન આ નાન કરતા કાલા વાલા કરતે. હાલો કાય બદલવાનું. હાલો તો હજુ તો વાર છે. 1 મહિનો 5 દાડે હોય ને? 1 મહિનો 4-5 દાડા થયો એટલે બધા આપણે બીજના 1 મહિનો થઈ જાય, 1 મહિનો 5 દાડા થઈ જાય, બીજા 5 દાડા જાય એટલે મહિનો થઈ જાય. 15 તારીખ 10 આવે દાડા થઈ જાય. 1 મહિનો ને ઉપરથી 10 દાડા થઈ 5 દાડા જ થાય. આજ 5 તારીખે 25 દાડા થયા. એટલે આપણે બીજના જઈએ રાત ઈ દાડે જ બદલી દેવાનો હોયથી. રવિવાર હે ને, રવિવારે ના બદલાય. તો રવિવારે ના બદલાય. તો કોઈ નહીં, તો સોમવારે તો જઈને બદલી હા, નાખવાનું. સવારમાં સોમવારે બદલીને પછી બાપાના દર્શન કરી આવશું ડાયરેક્ટ. બરાબર ને? બરોબર દર્શન કરીને પછી ભાભીની એને બધાને મળી આવશું. બરાબર. પછી તોથી દર્શન કરીને તો જઈશું. પહેલા ભાભીની એને મળી આવશું. ભાભીની એને મળી પછી ઘેર જશું. ઘેર જઈને પછી ચા પાણી કરીને ભાભીને ઘેર ને પછી ડાયરેક્ટ ઘેર જઈને પછી આપણે હાલ્લો બાલ્લો બદલીને પછી તમે નહીં ધોઈ તમે પેલું એ કરી નાખજો દીવાબત્તીની તૈયારી બધી સાફ સૂફ મંદિરને બધું કરજો ને પછી આપણે બે ડાયરેક્ટ પક્ષુરોનું દર્શન કરવા મજાદાર દર્શન કરીને આવીને પછી બધું ભજન કીર્તનની તૈયારી. બરાબર? હા હજે ભજન થઈ જાય પછી નીકળી જવાનું. હવે નાસ્તો તો અહીંથી જ લઈ લેવાનો. હા હોયથી કોઈક ગોઠિયા હા એના બોઠિયા ગોઠિયા લઈ લેવાનું ભાવનગરના. ભાવનગર. ભાવનગરના ગોઠિયા. રાતે બેસી જઈશું એટલે સવારે રાતે ચોથી ભજન આજે 1 વાગે જાય ને 1-1:30 વાગશે. સવારે વહેલા નીકળી જવાનું એટલે હોજ પર 4-5 વાગે હોય આવી જઈએ. સવારે વહેલા નીકળો ને તો જ થાય. તો વળી 4-5 વાગે આવો તો તમે બપોરની ડ્યુટી જ ના ભરાય, હોજની ભરાય. હોજે ભરાય. હમ. વાંધો ના આવે ને કહી દેવાનું ને હોજે આવી જઈશું. હમ. તો ભલે ને 4 વાગે આવો એટલે તૈયાર થઈને હેડી નીકળવાનું. આવો. બરાબર ને? તોથી આપણે 12-1 વાગે ચોથી નીકળી ગયા ના નીકળી ગયા ને? આમ આપણે હું એકલો જ નીકળી કહું, તમે બહેરો છોકરો એટલે ના નીકળ્યા. કોઈ સાધન મળે ના મળે. પાછું ચોમાસાની સિઝન આવી જાય. નકર તો બસો મળી જાય ને. હા મળી જાય, થઈ જાય. લા ઈલાબેનનો ફોન આવ્યો. હાલો, જય માતાજી. હા રે કપડા વાળો લે હાલો તમારા ભાઈના. હા લ્યો બેનનો ફોન, કોનો? ઈલાબેનનો.